વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છે ધોરણ 8 વિષય વિજ્ઞાન. પ્રકરણ નંબર 1 છે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. બરાબર, આની અંદર પાઠ 1 થી 7 ભણી ગયા. હવે જોવાનું છે પાઠ આજે 8, ભાગ નંબર 8, પાર્ટ 8. બરાબર, લગભગ ઘણું બધું આપણે કવર કરી દીધું છે. લાસ્ટમાં ભણ્યા હતા નિંદણથી રક્ષણ કઈ રીતે આપવું. બરાબર, આપણો પાક તૈયાર થયો હોય એને નિંદણથી રક્ષણ કઈ રીતે આપી શકીએ આપણે. બરાબર, એના વિશે આપણે ભણ્યા હતા. બરાબર, હવે આગળ આવશે નિંદણ થઈ ગયું. હવે શું થશે? તો પાક તૈયાર થઈ ગયો એટલે હવે એને લણી લેવાનો આવશે. હવે આવે છે લણણી. બરાબર, લણણી. બરાબર, નામ જ એવું છે લણણી, ડબલ અને આવા એટલા માટે. ચલો હવે જોઈએ લણણી શું કહે છે. કે પાકને લણણી, એક પાકનું લણણી એ શું છે? એક મહત્વનું કામ છે. મહત્વનું કામ શું કામ? તો કે અત્યાર સુધી પાકની સાળ સંભાળ રાખી હોય તમે, ઉગાડવાથી માંડી ખેતરને ખેડ્યું, બીજ પસંદ કરવા ગયા, ત્યાંથી લઈને બધું કમ્પ્લીટ પાક તૈયાર થઈ ગયો, પછી એની લણણી એટલે કે એને પાક તૈયાર થઈ જાય એટલે કાપવાની ક્રિયા. બરાબર, એને લણણી કહેવાય. પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારબાદ તેને કાપવાની ક્રિયાને શું કહેવાય? લણણી કહે છે. અંડરલાઈન કરજો. ક્યાંથી? તો ક્યાંયથી પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય, બરાબર, ત્યારબાદ તેને કાપવાની જે ક્રિયા હોય એને શું કહેવાય? લણણી કહે છે. લણણી દરમિયાન કાં તો છોડને ખેંચીને ઉખાડી લેવાય છે. બરાબર, મૂળથી શું કરવાનું? ખેંચીને ઉખાડી લેવું, અથવા તો તેને જમીનથી નજીકના અંતરે કાપી લેવામાં આવે છે. બરાબર, કાં તો એને જમીનને મૂળ સાથે ખેંચી લેવો, અથવા તો છેક ઉપર જે જમીનને અડીને શું કરવાનું? કાપી લેવામાં આવે છે. એક અનાજના પાકને પરિપક્વ થતા 3 થી 4 મહિના લાગે છે. અંડરલાઈન કરજો. કોઈ પણ પાકને કમ્પ્લીટ પરિપક્વ થતા કેટલો સમય લાગે? તો કે 3 થી 4 મહિના જેટલો સમય લાગે છે. બરાબર, પાક જે છે એ કમ્પ્લીટ પરિપક્વ એટલે કમ્પ્લીટ તૈયાર થઈ જાય ખેતરની અંદર, ત્યાં સુધીનો સમયગાળો કેટલો? તો કે 3 થી 4 મહિના જેટલો સમયગાળો લાગે છે. આપણા દેશમાં દાતરડાની મદદથી હાથ વડે લણણી કરવામાં આવે છે. હવે આને કહેવાય દાતરડું. બરાબર, લગભગ તો બધાએ જોયું જ છે. લગભગ તમે જેટલા વિડીયો જોવો છો એમાંથી 80% વિદ્યાર્થીઓએ દાતરડું જોયું છે. બરાબર, ભાગ્ય 20% એવા છે, બરાબર, કે જેને દાતરડું નહીં જોયું હોય. બરાબર, બાકી 80% તો દાતરડું જોયું છે. અથવા એક મશીનનો ઉપયોગ કરવામાં આવે છે જેને હાર્વેસ્ટર કહે છે. બરાબર, પછી હાર્વેસ્ટર મશીનરી તો બધાએ જોઈ છે. બરાબર, પછી એવું ના કહેતા સાહેબ એ પણ જોયું નથી, તો પછી હવે કંઈ ના કરી શકું, અહીંયા ફોટામાં જોઈ લેવાનું, પછી બીજું કંઈ થાય નહીં. બરાબર, શું કહે છે કે એક મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, એક કાં તો દાતરડા વડે લણણી કેના વચ્ચે થાય? દાતરડા વડે કાં તો હાર્વેસ્ટર વડે. કાપવામાં આવેલ પાકમાંથી બીજ એટલે કે દાણાઓને ભૂસામાંથી અલગ કરવાના હોય છે. તેને શું કહેવાય? એને થ્રેશિંગની ક્રિયા કહેવાય. બરાબર, કેવી પ્રક્રિયા કહેવાય? થ્રેશિંગ પ્રક્રિયા કહે છે. આ દેખાય તમને, જુઓ, આની અંદર થ્રેશિંગ થાય અને પાકને કાઢવાનું કામકાજ થાય. હાર્વેસ્ટિંગ થાય, થ્રેશિંગનું કામ થાય. જે મશીન દ્વારા આ બંને કાર્ય કરવામાં આવે છે તેને કમ્બાઈન મશીન કહે છે. બરાબર, આ કમ્બાઈન મશીન છે. બરાબર, આમાં શું થાય? તો કે ખેતરને લણવાનું પણ કામ થાય અને જે થ્રેશિંગ કામ એટલે કે જે દાણા છે, ભૂસામાંથી દાણાને અલગ કરવાની પ્રક્રિયા પણ થાય. બરાબર, જો આ તમે ભાગ જુઓ છો આટલો બ્લેક કલરનો, બરાબર, એમાંથી શું થાય? તો કે ઘઉંની અંદર થ્રેશર ફરતું હોય, ઘઉં કમ્પ્લીટ પાક તૈયાર થઈ ગયો. બરાબર, તો આ જે ગોળ ગોળ ફરે, બરાબર, એનાથી બધું આખા ઘઉં કાપવાની ક્રિયા થાય, એટલે કે લણવાનું કામ થઈ ગયું આનાથી. અને એની અંદર મશીનરીમાં જઈ અને કમ્પ્લીટ ક્લિયર થઈ એટલે કે આમાંથી ટોટલી ઘઉં બહાર આવી જાય. બરાબર, થ્રેશિંગનું કમ્બાઈન કામ થાય, જેને કમ્બાઈન મશીન કહે છે. જે હકીકતમાં હાર્વેસ્ટર તથા થ્રેશર બંનેનું સંયુક્ત સ્વરૂપ છે. જે થ્રેશર છે, બરાબર, મશીન કમ્બાઈન મશીન, એ શું કામ કરે છે? તો કે હાર્વેસ્ટર, બરાબર, એટલે કે લણવાનું કામ, અને થ્રેશર એટલે કે મશીન જે ભૂસામાંથી પાકને અલગ એટલે કે દાણાઓને અલગ કરવાનું કામ, એ બંને કામ કરે છે. ચલો હવે પાછા પહેલી બેન આવે છે, એમનું શું કહેવું છે? તો કે જોઈએ. લણણી બાદ છોડના ઠૂંઠા ક્યારેક ખેતરમાં રહી જાય છે, જેને ખેડૂતો આગ લગાડી દે છે. બરાબર, ઘણું ખેતર તમે જોયું છે જેમની અંદર આગ લગાવવામાં આવતી હોય. પહેલી આ ટુકડાઓને ખેતરમાં સળગવાથી ચિંતિત છે. બરાબર, પહેલીને ચિંતા થાય કે ખેતરમાં આવા ટુકડાઓ સળગી જાય. બરાબર, તે જાણે છે કે તેના લીધે પ્રદૂષણ થાય છે. બરાબર, હવાનું પ્રદૂષણ થાય, વાતાવરણમાં પ્રદૂષણ થાય, બરાબર, અને જમીનનું પણ પ્રદૂષણ થાય.
તેનાથી ખેતરમાં રહેલા પાકને આગ લગાવવાનો પણ ખતરો છે, બરાબર. ખેતરમાં આગ લગાવવી જોઈએ નહીં. અહીંયા કહેવા માંગે છે કે નાના ખેતરવાળા ખેડૂતો અનાજના દાણાઓને અને ભૂસાઓને ઉપણવા માટે જે ક્રિયાથી અલગ કરે છે, તમે તેના વિશે પણ આગળનું ધોરણ ભણી ગયા. કયું? તો કે 6ઠ્ઠું ધોરણ, બરાબર. એની અંદર તમે ભણી ગયા છો, બરાબર. આ જો આવું એક મશીન આવે, બરાબર. એની અંદરથી અલગ કરવામાં આવે. ઉપણવાની ક્રિયા કોને કહેવાય? તો કે તમે જ્યારે કોઈ નાના હોય કે તમારા દાદા દાદી કે શું હોય તો કે ટેબલ પંખો મૂક્યો હોય, બરાબર. અથવા તો મોટા ખળા કહેવાય ગુજરાતીમાં, બરાબર. મોટા ખેતર, ખુલ્લા ખેતર, ખળા કહેવાય, ખળા, બરાબર. ટેબલ પંખો મૂક્યો હોય, બરાબર. અહીંથી પંખો ફરતો હોય અને આગળ સુપડું લઈ અને શું કરતા હોય? ઉપણતા હોય, ઘઉં ઉપણતા હોય, બરાબર. એને ઉપણવાની ક્રિયા કહેવાય. વેઇટ, ઇગ્નોર. થોડું 1 મિનિટ, બીજી વિન્ડો ખુલી ગઈ છે. ઓકે, ડન, બરાબર. ચલો, એને ઉપણવાની ક્રિયા કહેવાય. જોઈએ હવે આગળ, બરાબર. આ ઉપણવાનું યંત્ર મૂકેલું છે, ઉપણવાનું યંત્ર, બરાબર. આ જોઈ શકો છો, લગભગ જોયું છે, લગભગ અમુક એ નહીં જોયું હોય, બરાબર. આની અંદર ઘઉંને ઉપણવામાં આવે છે, બરાબર. અહીંયા આપે છે લણણી ઉત્સવ 3 થી 4 મહિના, બરાબર. આ યાદ રાખવાનું નથી તમારે, ખાલી વાંચું છું. 3 થી 4 મહિનાના અથાગ પરિશ્રમ બાદ લણણીનો સમય આવે છે. ઊભા પાકનું શું કરે છે? સુવર્ણ દ્રશ્ય ખેડૂતો હૃદયમાં ઉલ્લાસ તેમજ સુખાકારી ભાવભીનાથી ભરી દે છે. આ સમય પાછલી ઋતુઓમાં ફળ આપે છે, તેમજ થોડો આરામ કરવાનો પણ ખુશી મનાવવાનો હોય છે. આથી ભારતના બધા જ ભાગોમાં લણણીનો સમય એ હર્ષોલ્લાસથી ખુશીનો હોય છે. પુરુષ તેમજ મહિલાઓ બધા ભેગા થઈને મળીને ઉત્સાહભેર આ ઉત્સવ ઉજવે છે. લણણી કરવાની હોય ત્યારે બધા ખેડૂતો કેવા હોય? ઉત્સુક હોય એમ. લણણી ઋતુ સાથે કેટલાક વિશેષ ઉત્સવ જેમ કે પોંગલ છે, વૈશાખી છે, હોળી છે, દિવાળી છે અને નાયબ તેમજ બિહુ જોડાયેલા છે, બરાબર. જે ઉત્સવ જે છે લણણી એટલે કે પાકને કાઢવાની ક્રિયા સાથે કયા કયા ઉત્સવ એટલે કે તહેવાર જોડાયેલા છે? તો કે પોંગલ, પછી વૈશાખી, આપણે હોળી, દિવાળી, બિહુ, બરાબર. આ બધા તહેવારો એની સાથે ઉજવાયેલા છે, બરાબર, જોડાયેલા છે, બરાબર. તો આ થઈ તમારી લણણી, બરાબર. તો લણણીમાં શું કર્યું? તો કે પાકને લણવાનો, બરાબર. એટલે કે પાક ટોટલી તૈયાર થઈ ગયો પછી એને શું કરવાનું? તો કે જમીનમાંથી કાઢી લેવાનો, ભૂસામાંથી અલગ કરવાના, બરાબર. ઉપણવાની ક્રિયા અને પાકના દાણા બધા એક અલગ અલગ કરવાના, બરાબર. હવે પાક તો આપણે લઈ લીધો, હવે એનો સંગ્રહ ક્યાં કરવાનો? સાચવીને રાખવા પડશે ને ક્યાંક, તો સંગ્રહ ક્યાં કરવાનો એના વિશે આપણે આગળ ભણીએ, બરાબર. નેક્સ્ટ લેક્ચરની અંદર ભણીશું, બરાબર. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.